વિયેતનામમાં ભારે વરસાદ બાદ ભયાનક પૂરથી ચારે તરફ તારાજી છે। અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા છે। દ્રશ્ય પરથી પણ સમજી શકાય છે કે આ વિયેતનામના હાલની સ્થિતિ કેટલી ખરાબ હશે। એક પિતા પુત્ર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા, જ્યારે ભારે જહેમત બાદ તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે અનેક ઘરો કે જ્યાં પાણી ઘૂસી જતા પ્રશાસન તેમની મદદે આવ્યું છે। લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 40,000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પૂરને કારણે હજારો લોકો બેઘર બન્યા છે। વિયેતનામમાં ભારે વરસાદ બાદ ભયાનક પૂરથી ચારે તરફ તારાજી છે। અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા છે। દ્રશ્ય પરથી પણ સમજી શકાય છે કે આ વિયેતનામના હાલની સ્થિતિ કેટલી ખરાબ હશે। એક પિતા પુત્ર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા, જ્યારે ભારે જહેમત બાદ તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે અનેક ઘરો કે જ્યાં પાણી ઘૂસી જતા પ્રશાસન તેમની મદદે આવ્યું છે। લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 40,000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પૂરને કારણે હજારો લોકો બેઘર બન્યા છે।